हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रेक चेनल में आप सौ विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, डेली करंट अफेर्स में आज 16 नवेम्बर 2024 ना करंट अफेर्स ने लगता तमाम महत्वपूर्ण प्रश्नों आ वीडियो में कवर करवामां आव्या छे, जे आवनारी तमाम केंद्र और राज्य लेवलनी दरेक स्पर्धात्मक परीक्षा माटे अत्यंत उपयोगी साबित थशे। तो मित्रों, જોઈએ 16 नवेम्बर 2024 ना करंट अफेर्स ने लगता महत्वपूर्ण प्रश्नों। प्रश्न नंबर पहलो, તાજેતરમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 11 નવેમ્બર, 12 નવેમ્બર, 14 નવેમ્બર, 15 નવેમ્બર। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો 14 નવેમ્બરના રોજ પ્રતિવર્ષ વિશ્વ ડાયાબિટીસ દિવસ મનાવવામાં આવે છે, ડાયાબિટીસ પ્રત્યે લોકોમાં જાગૃતિ વિકસાવવા માટે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં રઘુનાથ શાહ અને રાજાશંકર શાહ સ્વતંત્રતા સંગ્રામ સેનાની સંગ્રહાલયના ઉદ્ઘાટનની આધારશિલા રાખવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ। તો જવાબ થશે મિત્રો મધ્યપ્રદેશ રાજ્યમાં રઘુનાથ શાહ અને રાજાશંકર શાહ આ બંને આદિવાસી સ્વતંત્રતા સેનાની છે, જેમના સંગ્રહાલયને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। મિત્રો, રાજાશંકર શાહ અને રઘુનાથ શાહ મધ્યપ્રદેશ આદિવાસી સ્વતંત્રતા સંગ્રામ સેનાની છે, જેમના સન્માનમાં જનજાતિ સ્વતંત્રતા સંગ્રામ સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વની સૌપ્રથમ એર ટેક્સી સેવા કયા શરૂ કરવામાં આવી છે? નવી દિલ્હી, વોશિંગ્ટન, લંડન, દુબઈ। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વની સૌપ્રથમ એર ટેક્સી સેવાની શરૂઆત દુબઈ ખાતે કરવામાં આવી છે, યુએઈ માં। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં દિલ્હીમાં આવેલા સરાય કાલે ખાસ ચોકનું નામ બદલીને કયું નવું નામ આપવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, દિલ્હીમાં આવેલ છે સરાય કાલે ખાસ ચોક, જેમનું નામ તાજેતરમાં બદલવામાં આવ્યું છે અને કયું નામ આપવામાં આવ્યું છે? સરદાર ચોક, અરુણ જેટલી ચોક, બિરસા મુંડા ચોક, ભારત ચોક। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે સરાય કાલે ખા ચોકનું નામ બદલીને બિરસા મુંડા ચોક આપવામાં આવ્યું છે તાજેતરમાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે પંછીર એર ડિફેન્સ સિસ્ટમ માટે કયા દેશ સાથે સમજૂતી કરી છે? અમેરિકા, રશિયા, જાપાન, ચીન। તો જવાબ થશે મિત્રો રશિયા સાથે ભારતે પંછીર એર ડિફેન્સ સિસ્ટમ માટે તાજેતરમાં હસ્તાક્ષર કર્યા છે। ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા કયા રાજ્યના 6 પોલીસ સ્ટેશનોને અશાંત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા રાજ્યમાં ગૃહ મંત્રાલય દ્વારા 6 પોલીસ સ્ટેશનોને અશાંત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે? અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ। તો જવાબ થશે મિત્રો મણિપુરના 6 પોલીસ સ્ટેશનોને ગૃહ મંત્રાલય દ્વારા અશાંત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતની કઈ કંપની વિશ્વની સૌથી સ્થાયી એલ્યુમિનિયમ કંપની બની છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, हिंडाल्को, हिंदाल्को, नाल्को, माल्को। इम्पोर्टન્ટ प्रश्न मित्रों, भारत की कई कंपनी विश्व की सौथी स्थायी एल्युमिनियम कंपनी बनी गई है?
તો જવાબ થશે મિત્રો હિન્દાલ્કો એ ભારતની કંપની છે, એલ્યુમિનિયમ કંપની, જે વિશ્વની સૌથી સ્થાયી એલ્યુમિનિયમ કંપની બની છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતના કયા એરપોર્ટને ડિજિટલ નવાચાર માટે વૈશ્વિક પુરસ્કાર પ્રાપ્ત થયો છે? વડોદરા એરપોર્ટ, હૈદરાબાદ એરપોર્ટ, અમદાવાદ એરપોર્ટ, દિલ્હી એરપોર્ટ. આઈએમપી પ્રશ્ન મિત્રો, કયા એરપોર્ટને ડિજિટલ નવાચાર માટે વૈશ્વિક પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો જવાબ થશે મિત્રો હૈદરાબાદ એરપોર્ટને વૈશ્વિક પુરસ્કાર પ્રાપ્ત થયો છે ડિજિટલ નવાચાર માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બ્રુનેઈ, શ્રીલંકા, ડોમિનિકા, બલ્ગેરિયા. જવાબ થશે મિત્રો ડોમિનિકા દેશ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તાજેતરમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. જોઈએ મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મિત્રો ડોમિનિકા દ્વારા ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો કોવિડ-19 ના સમયગાળા દરમિયાન ડોમિનિકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડોમિનિકાની રાજધાની કઈ છે? તો રોસિયુ છે. રાષ્ટ્રપતિ ચિલ્બેની બર્ટન છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? અસમ, નવી દિલ્હી, લદ્દાખ, મેઘાલય. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે નવી દિલ્હી ખાતે તાજેતરમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો આયોજન નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ખેલ પરિસર ખાતે કરવામાં આવ્યું છે. ક્યારે કરવામાં આવ્યું છે? તો 15 થી 16 નવેમ્બર 2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. અને ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. થીમ કઈ છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, તો સમૃદ્ધ ભારત માટે શાંતિ અને સદભાવ એ 2024 ના પ્રથમ સંસ્કરણની થીમ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં દુબઈમાં વાય ભારત મેટર્સ પુસ્તકનું અનાવરણ કોણે કર્યું છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગૃહમંત્રી અમિત શાહ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, દુબઈમાં વાય ભારત મેટર્સ પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું છે તાજેતરમાં. તો કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અનાવરણ? તો જવાબ થશે મિત્રો વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા દુબઈમાં વાય ભારત મેટર્સ પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની સિલવાસામાં સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર સ્કૂલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? અમિત શાહ, નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મુ, જેપી નડ્ડા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની રાજધાની કઈ છે? તો સિલવાસા છે. અને સિલવાસામાં સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર સ્કૂલનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, આચાર્ય દેવવ્રત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ થશે ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં 10 દિવસીય જીરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? ઉત્તરાખંડ,
લદ્દાખ, જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ? તો જવાબ થશે મિત્રો જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં 10 દિવસીય જીરી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો જોઈએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. મિત્રો ઉત્તર ભારતના ખેડૂતોના સૌથી મોટા મેળાનું આયોજન જમ્મુ કાશ્મીરના જમ્મુ જિલ્લાના જીરી ગામમાં કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરનું કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ગઠન ક્યારે થયું? 31 ઓક્ટોબર 2019. રાજધાની શ્રીનગર અને જમ્મુ છે. મુખ્યમંત્રી કોણ છે? તો ઉમર અબ્દુલ્લા એ જમ્મુ કાશ્મીરના તાજેતરમાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ઇન્ડિયન ઓઇલના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? વિક્રમ મિસ્ત્રી, અરવિંદસિંહ સાહની, તૈયબ ઇકરામ, શ્રીકાંત માધવ વૈદ? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઇન્ડિયન ઓઇલના નવા અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો અરવિંદસિંહ સાહનીને ઇન્ડિયન ઓઇલના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. તાજેતરમાં જનજાતિ ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આદિવાસી ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 13 નવેમ્બર, 14 નવેમ્બર, 15 નવેમ્બર, 16 નવેમ્બર? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે 15 નવેમ્બરના રોજ પ્રતિવર્ષ જનજાતિ ગૌરવ દિવસ એટલે કે આદિવાસી ગૌરવ દિવસ મનાવવામાં આવે છે. જોઈએ મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. મિત્રો 15 નવેમ્બરના રોજ આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓને સન્માનિત કરવા માટે જનજાતિ ગૌરવ દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ભગવાન બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના ખૂંટી જિલ્લામાં થયો હતો અને બિરસા મુંડાને મિત્રો ઉલ ગુલાન આંદોલનના નેતૃત્વ કર્યું હતું અને તેમની જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી ગૌરવ દિવસ પ્રતિવર્ષ મનાવવામાં આવે છે 15 નવેમ્બરના રોજ. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં એમેઝોને કયા શહેરમાં પોતાના પ્રથમ એમેઝોન ફ્યુચર એન્જિનિયર મેકર સ્પેસનું ઉદ્ઘાટન કર્યું છે? નવી દિલ્હી, ગાંધીનગર, બેંગલુરુ, મુંબઈ? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એમેઝોને કયા શહેરમાં પોતાના પ્રથમ એમેઝોન ફ્યુચર એન્જિનિયર મેકર સ્પેસનું ઉદ્ઘાટન કર્યું છે? જવાબ થશે મિત્રો બેંગલુરુ ખાતે એમેઝોને પોતાના પ્રથમ એમેઝોન ફ્યુચર એન્જિનિયર મેકર સ્પેસનું ઉદ્ઘાટન કર્યું છે. તો આ હતા મિત્રો 16 નવેમ્બર 2024ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.